અમરેલી શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરના લાઠી અને કુવાવા રોડ પાસે આવેલા દબાણો હટાવવામાં આવ્યા। અગાઉથી જ દબાણકારોને નોટિસ આપવામાં આવી। નગરપાલિકા અને R&B વિભાગ દ્વારા આશરે 100 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો અપાઈ હતી। નોટિસ મળ્યા બાદ મોટા ભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા। ડિમોલેશન કામગીરી દરમિયાન R&B વિભાગ, રેવન્યુ વિભાગ, PGVCL, નગરપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી। આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે। અશોક, સીધા માહિતી આપશો આપને કે અત્યારે હાલ શું પરિસ્થિતિ ચાલી રહી છે? લાઠી રોડ, કુવાવા રોડ ઉપર જ્યારે 100 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, કયા પ્રકારથી અત્યારે હાલ આ પ્રક્રિયા સામે આવી રહી છે? જે જી, ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તો લાઠી રોડ ઉપર 100 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી। પૂર્વે જ નોટિસ અપાઈ છે। લાઠી રોડ, કુવાવા રોડ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તંત્રને સાથે રાખીને, પોલીસ કર્મચારીઓને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। અમરેલીમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ચાલ્યું છે, દબાણ ચાલી ગયું છે। તો આ સમગ્ર આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાઈ ગયા છે। અશોક, શું છે આખી ઘટના? જ્યારે અમરેલીમાં ગેરકાયદેસર જે રીતે બાંધકામ થયેલા છે તેના ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, બુલડોઝર ચાલી રહ્યા છે અને નોટિસ જેમને પણ ફટકારી છે તે તમામ જે માલિકો છે ત્યાંના તે લોકો વિરોધ પણ કરી રહ્યા છે। શું છે આખી ઘટના? જે ચોક્કસ જણાવીશું કે અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ચાલુ કરવાના નગરપાલિકા અને R&B ટીમ દ્વારા દબાણકારોને નોટિસ આપવામાં આવ્યો। આશરે 100 જેટલા લોકોને નોટિસ કરવામાં આવી। ખાસ કરીને અમરેલીના લાઠી રોડ, કવ રોડ, નડતર રોડ તથા ગેરકાયદેસર દબાણો કરેલા છે અને તંત્ર નોટિસ આપવામાં આવી। તેમાં ખાસ કરીને ઘણા ખરા લોકોએ દબાણો હટાવી દીધા, પરંતુ દબાણો ન હટ્યા, તેને લઈને નગરપાલિકા અને R&B ના ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી હતી। દ્વારા કાર્યવાહી કરવામાં આવી। નોટિસો આપ્યા પછી ઘણા ખરા દબાણો ન હટાવે તેની કાર્યવાહી કરવામાં પોલીસ તંત્રનો મોટો કાફલો સાથે ત્યાં પહોંચ્યો હતો ને હાલતો દબાણ હટાવવામાં આવી। કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર પણ જી, ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે અશોક। તો આગળ વાત કરીશું આણંદ જિલ્લાની કરમસદ ખાતે આવેલા મૃત્યુ